વંદે ગુજરાત. નમસ્કાર. આજના જે વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેનમાં ચાલતા ઓલ્ટરનેટર અને તેના ભાગો અને રચના વિશે આપણે જોઈશું. ડીસી જનરેટરની અંદર આપણે જોયું કે ઓલ્ટરનેટર એ ઇલેક્ટ્રિકલ વીજળી ઉત્પન્ન કરવા માટે વપરાય છે અને ઓલ્ટરનેટરની જે રચના અને જે ભાગો વિશે આજે સ્ક્રીન ઉપર જોઈશું. ડીસી જનરેટરની મિકેનિકલ શક્તિનું ઇલેક્ટ્રિકલ શક્તિમાં રૂપાંતર જે કરે છે. જનરેટરના બે પ્રકાર છે, જે ડીસી જનરેટર અને એસી જનરેટર. ડીસી જનરેટર જે ડીસી વીજ સપ્લાય ઉત્પન્ન કરે છે, જ્યારે ઓલ્ટરનેટર એસી વીજ સપ્લાય ઉત્પન્ન કરે છે. તો આ પ્રોગ્રામની અંદર આપણે એસી જનરેટર વિશે જે અભ્યાસ કરીશું. એસી જનરેટરને આપણે સિંક્રોનસ જે મશીન પણ જે કહીશું. જ્યારે પણ જે ઓલ્ટરનેટરને આપણે વીજ સપ્લાય ઉત્પન્ન કરવા માટે જે વાપરીએ છીએ, ત્યારે તે ઓલ્ટરનેટર તરીકે કામ કરે છે. અને જ્યારે આ જ ઓલ્ટરનેટરને આપણે જે મોટર તરીકે વાપરીએ છીએ, ત્યારે એ સિંક્રોનસ મોટર તરીકે કામ કરે છે. અગાઉ આપણે જોયું તેમ ડીસી જનરેટર દ્વારા જે ડાયરેક્ટ કરંટ ઉત્પન્ન કરી શકાય, તે જ પ્રમાણે ઓલ્ટરનેટર દ્વારા ઓલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન કરી શકાય છે. જેવી રીતે ડીસી મશીનને ડીસી મોટર અથવા ડીસી જનરેટર તરીકે વાપરી શકાય, તેવી જ રીતે સિંક્રોનસ મશીનને ઓલ્ટરનેટર અથવા સિંક્રોનસ મોટર તરીકે આપણે વાપરી શકીએ છીએ. આવા મશીનને સિંક્રોનસ મશીન તરીકે આપણે ઓળખીએ છીએ. કારણ કે જ્યારે મોટરને ચલાવવામાં આવે છે, ત્યારે તે સિંક્રોનસ સ્પીડ તરીકે ચાલે છે, અને જ્યારે આ મશીનને ઓલ્ટરનેટર તરીકે ચલાવવામાં આવે છે, ત્યારે તે સિંક્રોનસ સ્પીડ ઉપર ચલાવવું પડે છે. આ પ્રકારમાં આપણે ઓલ્ટરનેટર વિશે આગળની માહિતી મેળવીશું. ઓલ્ટરનેટરનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના જે સિદ્ધાંત પર કાર્ય કરે છે. એના સિદ્ધાંત એમ કહેવા માગે છે કે લૂપ આકારના કંડક્ટરને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ફેરવવામાં આવે છે, ત્યારે તેમાં ઇલેક્ટ્રિક કરંટ પેદા થાય છે. ઓલ્ટરનેટરની રચનામાં જોઈશું કે સિંક્રોનસ મશીનને જ્યારે ઇલેક્ટ્રિસિટી પેદા કરવા માટે ઉપયોગ કરીએ છીએ, ત્યારે ઓલ્ટરનેટર તરીકે ઓળખાય છે, અને સિંક્રોનસ મશીનને જ્યારે મોટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે સિંક્રોનસ મોટર તરીકે ઓળખાય છે. હવે ઓલ્ટરનેટરની રચનામાં તેનું વીજ ચાલક બળ જે કઈ રીતે ઉત્પન્ન થાય છે, એ અહીંયા આગળ સૂત્ર આપ્યું છે. તો ઓલ્ટરનેટર દ્વારા ઓલ્ટરનેટિંગ EMF પેદા કરવામાં આવે છે. જ્યારે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં ફેરવવામાં આવે છે, ત્યારે ગૂંચળાના ફ્લક્સ લિંકેજમાં ફેરફાર થાય છે, જે પરિણામે ગૂંચળામાં વીજ ચાલક બળ પ્રેરિત થાય છે. વીજ ચાલક બળ એસી હોય છે. ટૂંકમાં આર્મેચરમાં ઉત્પન્ન થતું વીજ ચાલક બળ એસી પ્રકારનું હોય છે, અને તેને E બરાબર BLV sin phi અથવા E બરાબર E મેક્સિમમ સાઇન થીટાથી દર્શાવી શકાય છે. અહીંયા આગળ E બરાબર ઉત્પન્ન થતું વીજ ચાલક બળ છે, B બરાબર મેગ્નેટિક ફ્લક્સ આપેલો છે, અને V બરાબર કંડક્ટરની સ્પીડ આપેલી છે. ઓલ્ટરનેટરનો ઓપરેશન્સ પ્રિન્સિપલ આપેલો છે. ધ રોટર ઓફ ધ ઓલ્ટરનેટર ઇઝ ડ્રીવન બાય ધ પ્રાઇમ મૂવર. એટલે પ્રાઇમ મૂવરની મદદથી ઓલ્ટરનેટરને જે ફેરવવામાં આવે છે. ઓલ્ટરનેટર વીજ શક્તિનું ઉત્પાદન કરે છે, એટલે એના રોટરને કોઈ અન્ય શક્તિથી એને જે ફેરવવું પડે છે. એમાં જે મિકેનિકલ શક્તિનો ઉપયોગ થાય, વિન્ડ પાવરનો ઉપયોગ થાય, અને ગેસ આધારિત ફ્યુઅલનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ ડીસી કરંટ ઇઝ ફ્લોવિંગ ઇન ધ રોટર વાઇન્ડિંગ વિચ પ્રોડક્ટ એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ વિથિન મશીન. એટલે ઓલ્ટરનેટરની અંદર એસી સપ્લાયની સાથે ડીસી સપ્લાયની પણ જરૂર પડે છે.
ફિલ પુલની અંદર વાઇન્ડિંગને જે ફેરવવામાં આવે છે અને આ વાઇન્ડિંગમાં એસી વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. The rotating magnetic field induces the three-phase voltage in the rotor winding of the generator. જનરેટરના રોટરની અંદર થ્રી ફેઝ વાઇન્ડિંગ ઉત્પન્ન થાય છે. એ થ્રી ફેઝ ઓલ્ટરનેટરની અંદર એની ચોક્કસ જે ફ્રીક્વન્સી હોય છે અને આપણે ઇન્ડિયાની ફ્રીક્વન્સી જેવી રીતે જે 50 હર્ટ્ઝ નક્કી કરેલી છે એ જ રીતે ફોરેનની પણ ફ્રીક્વન્સી નક્કી કરેલી છે. દાખલા તરીકે અમેરિકાની અંદર જે 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સીનો સપ્લાય મળે છે તે જ રીતે આપણા ઇન્ડિયાની અંદર પણ ISI સ્ટાન્ડર્ડ મુજબ આપણે જે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી નક્કી કરેલી છે અને એટલી ફ્રીક્વન્સી ઉપર જ આપણે ઓલ્ટરનેટરને રન કરવું પડે છે અને આ માટેનું જે સૂત્ર આપેલું છે ઇલેક્ટ્રિકલ ફ્રીક્વન્સી પ્રોડ્યુસ ઇઝ લોકડ ઓર સિંક્રોનાઇઝ ટુ ધ મિકેનિકલ સ્પીડ ઓફ ધ રોટેશન ઓફ સિંક્રોનસ જનરેટર. એનું સૂત્ર આપેલું છે FE = P/Nm/120. અહીંયા આગળ FE = ઇલેક્ટ્રિકલ ફ્રીક્વન્સી ઇન હર્ટ્ઝ, P બરાબર નંબર ઓફ પોલ્સ અને Nm બરાબર મિકેનિકલ સ્પીડ ઓફ ધ રોટર. રોટરની સ્પીડમાં ફેરફાર કરવામાં આવે તો સીધી ઓલ્ટરનેટરની સ્પીડમાં ફેરફાર થશે. માટે ચોક્કસ પોલ માટે મોટરને ચોક્કસ સ્પીડ ઉપર આપણે ઓલ્ટરનેટરને ફેરવવું પડશે. ઓલ્ટરનેટરની અંદર વોલ્ટેજ જનરેટ થાય છે એનું પણ સૂત્ર આપેલું છે. ધ જનરેટર વોલ્ટેજ ઓફ ધ સિંક્રોનસ મોટર ઇઝ ગિવન બાય E = Kc × phi × Fe. Kc એ જે કોન્સ્ટન્ટ આપેલો છે, ફાઈ એ મશીનનો ફ્લક્સ આપેલો છે અને Fe ઇલેક્ટ્રિકલ ફ્રીક્વન્સી આપેલી છે. એનો અહીંયા ગ્રાફ આપેલો છે સ્ક્રીન ઉપર. એમાં હોરિઝોન્ટલ લાઇન ઉપર IF ફિલ્ડ કરંટ દર્શાવેલો છે અને વર્ટિકલ લાઇન ઉપર વોલ્ટેજ બતાવવામાં આવ્યો છે. એનું એક્સાઇટેશન આપેલું છે. સિચ્યુએશન કેરેક્ટરિસ્ટિક ઓફ સિંક્રોનસ જનરેટર. આની અંદર ગ્રાફમાં તમે જોશો કે ફિલ્ડ કરંટનો વધારો કરવામાં આવે એ રીતે જે વોલ્ટેજમાં પણ વધારો થતો જાય છે. એટલે આપણે એક્સાઇટેશનમાં ફેરફાર કરી અને મોટરના જનરેટરના અથવા ઓલ્ટરનેટરના વોલ્ટેજમાં ફેરફાર કરી શકીએ છીએ. અહીંયા આગળ એક આકૃતિ આપી છે, એમાં ઓલ્ટરનેટરની જે રચના આપી છે. તમે જોશો કે N અને S બે ધ્રુવ આપેલા છે અને એની વચ્ચે જે કોઇલ આપેલી છે, લૂપ આકારનો જે કંડક્ટર જેને કહીશું, અને ગ્રીન કલરમાં સ્લીપ રિંગ આપેલી છે. ઓલ્ટરનેટરના જે ફરતા ભાગ ઉપરથી સ્થિર ભાગ ઉપર સપ્લાય લેવા માટે આપણે સ્લીપ રિંગનો ઉપયોગ કરીએ છીએ. સ્લીપ રિંગ મોટે ભાગે બ્રાસ અથવા જે કોપરની બનેલી હોય છે અને એની ઉપરથી જ કાર્બનના બ્રશ મારફત આપણે સપ્લાય બહાર લઈએ છીએ. અહીંયા આગળ એક સિમ્યુલેટર આપેલું છે, એમાં તમે જોશો કે મેગ્નેટિક એક્સિસ જે વચ્ચે આપેલી છે અને કંડક્ટરનું રોટેશન બતાવેલું છે અને Nથી S તરફ ફ્લક્સની જે દિશા બતાવેલી છે અને ગ્રીન કલરની સ્લીપ રિંગ આપેલી છે અને બે સ્લીપ રિંગ આપેલી છે, એટલે કે એક પ્લસ અને એક માઇનસ, અને સ્લીપ રિંગનો સપ્લાય સીધો લોડને આપેલો છે. એક આ સામાન્ય જ રચના બતાવેલી છે. બીજી એક આપણે આકૃતિ જોઈશું. તો ઓલ્ટરનેટરની એક આકૃતિ આપેલી છે, એમાં બે મેગ્નેટ બતાવેલા છે એરો માર્કથી, અને વચ્ચે જે કોપરની જે કોઇલ બતાવેલી છે અને શાફ્ટ ઉપર તેને મૂકેલી છે. બ્લેક કલરના બ્રક્સ આપેલા છે, એ કાર્બનના બનેલા હોય છે અને સ્લીપ રિંગ અથવા કોમ્યુટેટર આપેલું છે. જ્યારે મશીનનો ઉપયોગ તમે DC જનરેટર તરીકે ઉપયોગ કરો ત્યારે સ્લીપ રિંગની જગ્યાએ
કોમ્યુટેટર વાપરવામાં આવે. અને જ્યારે એસી જનરેટર તરીકે તમે ઉપયોગ કરો તો કોમ્યુટેટરની જગ્યાએ સ્લીપ રિંગ વાપરવી પડે, કારણ કે કોમ્યુટેટર એ રેક્ટિફાયર તરીકે કામ કરશે. ઓલ્ટરનેટરની રચનામાં મુખ્ય બે ભાગ છે, સ્ટેટર અને રોટર. ઓલ્ટરનેટરમાં ચુંબકીય ક્ષેત્ર અને આર્મેચર એમ બે વસ્તુની જરૂર પડે છે. હવે વીજચાલક બળના પ્રેરણ માટે ગુજરાના ફ્લક્સ લિંકેજમાં ફેરફાર કરવો પડે. આ બે રીતે મેળવી શકાય: ચુંબકીય ક્ષેત્ર સ્થિર રાખી અને આર્મેચરને ફેરવી, અથવા આર્મેચરને સ્થિર રાખી ચુંબકીય ક્ષેત્રને ફેરવીને. આમ બે પ્રકારના ઓલ્ટરનેટર વિશે આપણે માહિતી મેળવી શકાય. અહીંયા આગળ ઓલ્ટરનેટરની અંદરનું જે ભાગો આપેલા છે, તો જે પહેલો ભાગ એનો જે રોટર આપેલો છે, અને જે બીજો ભાગ એનું સ્ટેટર આપેલું છે. સ્ટેટર વાઇન્ડિંગ દર્શાવેલું છે અને એમાં 3 ફેઝ વાઇન્ડિંગના 6 છેડા બાર દર્શાવેલા છે. ઓલ્ટરનેટરની રચના આપેલી છે, એનો કટ સેક્શન બતાવ્યો છે. તો અહીંયા તમે જોશો કે અંદરનો રોટરનો ભાગ આપ્યો છે, શાફ્ટ દર્શાવી છે, અને ગ્રીન કલરથી આર્મેચર વાઇન્ડિંગ બતાવ્યું છે. બહાર જે કેસરી કલરથી સ્લોટ બતાવ્યા છે, જ્યાં આગળ વાઇન્ડિંગ મૂકવામાં આવે છે. ઓલ્ટરનેટરની રચના બતાવતું એક બીજી આકૃતિ આપી છે. એમાં જે પહેલો ભાગ આપેલો છે, એક્સાઇટર ઓફ રોટર. અગાઉ આપણે કહ્યું કે ઓલ્ટરનેટરમાં એસી સપ્લાય ઉત્પન્ન કરવામાં આવે છે, પરંતુ ઓલ્ટરનેટરમાં ડીસી સપ્લાયની પણ જરૂર પડે છે. આ ડીસી સપ્લાય ઓટોમેટિકલી એક્સાઇટર દ્વારા આપણે જે લેવામાં આવે છે. એમાં ઓલ્ટરનેટર ઉપર જે કોમ્યુટેટર પણ મૂકેલું હોય છે, જે કોમ્યુટેટર દ્વારા આપણે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં જે રૂપાંતર કરીએ છીએ. અહીંયા આગળ રેક્ટિફાયર આપેલા છે, જે ડાયો. એટલે ઓલ્ટરનેટરમાં એ ડીસી સપ્લાય મેળવવા માટે આપણે રેક્ટિફાયર અથવા જે કોમ્યુટેટર બેમાંથી કોઈ પણ એક આપણે મેથડનો ઉપયોગ કરીએ. અહીંયા આગળ આકૃતિની અંદર રેક્ટિફાયર ડાયોડ આપેલા છે. એ એસી જનરેટરમાં જે એસી સપ્લાય ઉત્પન્ન થાય છે, એને ડાયોડ દ્વારા ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપણે એક્સાઇટરને આપીએ છીએ. એક્સાઇટર દ્વારા ડીસી સપ્લાય ફિલ્ડ વાઇન્ડિંગને આપીએ છીએ, અને ફિલ્ડ વાઇન્ડિંગને આપણે સપ્લાય ઓછો વધતો કરી આપણે વોલ્ટેજ રેગ્યુલેશન જે મેળવી શકીએ છીએ. અહીંયા આગળ આપણે 4 પોલવાળું ઓલ્ટરનેટર આપેલું છે, જે વચ્ચેમાં સિલિન્ડ્રિકલ ટાઈપનું જે રોટર આપેલું છે, અને એની ઉપર ફિલ્ડ પોલ આપેલા છે. જે ઓલ્ટરનેટરના મુખ્ય બે પ્રકારની જે રીતે જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર અને આર્મેચર. તો અહીંયા આગળ જે ઉપરનો ભાગ આપેલો છે, બહારનો ભાગ ફ્રેમ સાથે ચુંબકીય ક્ષેત્ર છે, જ્યારે વચ્ચેનો ભાગ એ આર્મેચર તરીકે કામ કરે છે. ઓલ્ટરનેટરની રચનામાં એના અલગ અલગ ભાગો દર્શાવેલા છે. તો પહેલો ભાગ જે સ્ટેટર આપેલો છે, અને સ્ટેટરમાં જે કોપરનું વાઇન્ડિંગ કરેલું છે, જ્યારે વચ્ચેનો ભાગ સ્ટેટરમાં ફિટ થાય છે, એ રોટર છે, જ્યારે એની આગળનો ભાગ ડ્રાઈવર છે, અને એના બીજા ભાગો આગળ આપેલા છે, પ્લેનેટરી, રિવર્સ અને લો. બીજી ગિયર સિસ્ટમ આપેલી છે. તો ઓલ્ટરનેટરનો આ જે પહેલો ભાગ જે ઉપરનો આપણે જોઈએ, જેને આપણે અડી શકીએ છીએ અથવા બહારથી જેને દેખાય, એ સ્ટેટર આપેલું છે. અહીંયા આગળ એક હાઇડ્રો પાવર સ્ટેશનની અંદર સ્ટેટરનું વાઇન્ડિંગ કરતા જે કારીગરોનું એક ચિત્ર આપણે લીધું છે.
એમાં સ્ટેટર ફ્રેમ એ ઘટ્ટ લોખંડમાંથી અથવા સ્ટીલ પ્લેટમાંથી આપણે બનાવવામાં આવે છે ને યોક દ્વારા ચુંબકીય રેખાઓનો પાથ આપણે પૂર્ણ થાય છે. આ ઉપરાંત ફ્રેમ સ્થિર ભાગોને ટેકો આપવાનું પણ કામ કરશે અને બીજા ભાગોને રક્ષણ પણ આપે છે. તો આકૃતિમાં સ્ટેટર બતાવ્યું છે અને એના બહારના ભાગને આપણે યોક કહીશું અને યોકની અંદર સ્ટેટર ફિટ થાય. આ સ્ટેટરની અંદર સ્ટેટર વાઇન્ડિંગ કરવામાં આવે છે એટલે યોક સ્ટેટરને જે સપોર્ટ આપશે. ત્યાર પછી જે સ્ટેટર કોર આવે છે તો યોકની અંદર અથવા ફ્રેમની અંદર સ્ટેટર કોર ફિટ થશે. સ્ટેટર કોર ઉપર જે કોપરનું વાઇન્ડિંગ કરવામાં આવે છે. કોપરનું વાઇન્ડિંગ સ્ટાર અથવા ડેલ્ટા એમ બે રીતે આપણે કરી શકીએ. અહીંયા આગળ આપણે બે પ્રકારના જે વાઇન્ડિંગ બતાવવામાં આવ્યા છે. જે ડાબી સાઈડે જે આપેલું છે એ સ્ટાર પ્રકારનું જે વાઇન્ડિંગ આપેલું છે અને એમાંથી ન્યુટ્રલ વાયર બહાર કરવામાં આવ્યો છે. જ્યારે બાજુનું જે વાઇન્ડિંગ આપ્યું છે એ 6 છેડા જે બહાર કાઢેલા છે એમાંથી આપણે બહારથી એને જોડી શકીએ. રોટર આપેલું છે. રોટરના પોલ સિલિકોન સ્ટીલના લેમિનેશન ભેગા કરી બનાવવામાં આવે છે જેથી આયર્ન લોસ ઓછો થાય. ફિલ્ડ વાઇન્ડિંગની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે છે અને પોલ યોકની સાથે જોડવામાં આવે છે. યોક આ ફિલ્ડ વાઇન્ડિંગ બોબિન ઉપર જે તાંબાના તારનું ગૂંચળું વિતાડી અને એને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ જે તૈયાર કરવામાં આવે છે અને એને પોલ ઉપર મૂકવામાં આવે છે. જે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી ડાયરેક્ટ કરંટ જે પસાર કરી આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવી અને પોલ ઉપરના ફિલ્ડના ગૂંચળાને આપણે શ્રેણીમાં જોઈએ છીએ. વાઇન્ડિંગ બતાવેલું છે. વાઇન્ડિંગ જે કોપરનું બનેલું હોય છે, કોપરના પારનું. રોટર તો અહીંયા જે રોટર બે પ્રકારના હોય છે. સિલિકોન સ્ટીલના લેમિનેશન ભેગા કરીને આર્મેચર કોર બનાવવામાં આવે છે. આમાં જે બહારના જે પરિધ ઉપર ખાંચા પાડવામાં આવે છે અને તેમાં તારનું વાઇન્ડિંગ કરવામાં આવે છે. આ વાઇન્ડિંગને સ્ટાર અથવા ડેલ્ટામાં આપણે દોરીએ છીએ. જે વાઇન્ડિંગમાંથી પ્રવાહ લેવા માટે ધરી ઉપર બ્રાસની સ્લીપિંગ તથા તેની ઉપર જે કાર્બનના બ્રશ રાખવામાં આવે છે. જો આર્મેચર સ્ટારમાં દોરેલ હોય તો 4 રિંગોનો ઉપયોગ કરવામાં આવે છે અને ડેલ્ટામાં દોરેલ હોય તો 3 સ્લીપ રિંગોનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લીપ રિંગ ધરીથી અથવા એકબીજાથી ઇન્સ્યુલેટ કરવામાં આવે છે કારણ કે સ્લીપ રિંગ દ્વારા સપ્લાય મેળવવામાં આવે છે. આ પ્રકારનું ઓલ્ટરનેટર ઓછી ક્ષમતા અથવા ઓછા વોલ્ટેજ માટે ઉપયોગમાં થાય છે. આમાં બે પ્રકારના ઓલ્ટરનેટર આપેલા છે. આ આકૃતિમાં જુઓ તો જે ટર્બાઇન ટાઈપ અને જે સેલિયન ટાઈપ. તો જે સેલિયન ટાઈપનું જે રોટર છે એ ઓછી ક્ષમતા અથવા ઓછા વોલ્ટેજ માટે વપરાય છે. પ્રયોગશાળામાં વપરાતા ઓલ્ટરનેટર આ પ્રકારના હોય છે. પરંતુ જ્યારે જે વધારે વોલ્ટેજ ઉત્પન્ન કરવાના હોય ત્યારે આર્મેચરનું વાઇન્ડિંગ વીજ દબાણ સહન કરી શકે તે માટે ઇન્સ્યુલેટેડ કરવાનું જે મુશ્કેલ છે અને જ્યારે કેપેસિટી ઘણી વધારે હોય ત્યારે આર્મેચર વાહકોનું વજન પણ ઘણું વધી જતું હોય છે. તો આ પ્રકારની રચના જે સરળ પડતી નથી. આ માટે બીજા પ્રકારનું ઓલ્ટરનેટર જે વપરાય છે જે પાવર સ્ટેશનની અંદર સ્થિર આર્મેચર અને ફરતું ચુંબકીય ક્ષેત્ર પ્રકારનો ઓલ્ટરનેટરનો ઉપયોગ થાય છે. રોટર એક ઓલ્ટરનેટરનું જે રોટર આપેલું છે એની ઉપર આર્મેચર વાઇન્ડિંગ આપેલું છે અને બ્લેક કલરના બ્રશ આપેલા છે અને છેલ્લે એનું એક્સાઇટર આપેલું છે. આ એને યુ બતાવેલો છે. તો કેટલાક એની અંદર આપણે પ્રશ્ન જોઈશું કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ ચાર્જિંગ સિસ્ટમ. આપણે અગાઉ પણ કર્યું કે ઓલ્ટરનેટરની અંદર
એસી ઉપરાંત ડીસી સપ્લાયની પણ જરૂર પડતી હોય છે. તો જે પાવર પ્રોવાઈડ ફોર ધ ઓલ ઇલેક્ટ્રિકલ લોડ recharge the starting battery charging battery. સિસ્ટમના વોલ્ટેજ 3.8 થી 14.8 વોલ્ટ હોય છે અને 27.4 થી 28.4 વોલ્ટ સુધી હોય છે. વોટ ઇઝ ધ કંટ્રોલ ઓફ ધ સિસ્ટમ વોલ્ટેજ? તો એનો એક પ્રશ્ન છે કે હાઉ મેની વોલ્ટ ઇન ધ ફુલ્લી ચાર્જ ધ બેટરી. એટલે ડીસી સપ્લાય માટે જે 12.6 વોલ્ટથી જે 25.2 વોલ્ટ સુધીની જે બેટરીનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો જે ઓલ્ટરનેટરની એક રચનાની અંદર હાઉ ડુ યુ ચેક ફોર એન ઓલ્ટરનેટર overcharging alternator? So, ensure battery is full charged, run the engine, turn off electrical load. સિસ્ટમ વોલ્ટેજ જે બિલો 14.8થી 28.4 જેટલા વોલ્ટેજ હોય તો વિન ધ લેસ દેન 8 એમ્પિયર એન્ટર ધ બેટરી. વોટ કેન કટ ધ ચાર્જિંગ સિસ્ટમ ટુ ઓવરચાર્જ? જે બેટરીના ઓવરચાર્જથી શું જે નુકસાન થાય? તો ડિફેક્ટિવ વોલ્ટેજ રેગ્યુલેટર, the volt drop in voltage sensing wire, voltage drop in the regulator ground, having regulator inside generator, eliminate voltage drop at the cause of overcharging. How do you can check for an undercharging alternator? ઓલ્ટરનેટરનું ચાર્જિંગ અંદર હોય તો એ ચેકિંગ જે કઈ રીતે કરશો? ઇન્સ્યોર બેટરી ઇઝ ફુલ્લી ચાર્જ, રન ઓલ ઇલેક્ટ્રિકલ લોડ, રન એન્જિન એટ 1500 RPM. સિસ્ટમ વોલ્ટેજ એવો 13.8 વોલ્ટથી 27.4 વોલ્ટ સુધી. હાઉ ઇઝ ડુ યુ ચેક ફોર ઓન અંડરચાર્જિંગ ઓલ્ટરનેટર? તો એન્જિનને તમારે જે 1500 RPMથી ફેરવવાનું છે. અહીંયા આગળ 2 પોલ ઓલ્ટરનેટર છે અને બેટરીને તમારે 13 વોલ્ટ ઉપર સેટ કરવાની છે. મેજર એમ્પિયર લિવિંગ જનરેટર શુડ બી એટ ધ લાસ્ટ 90% રેટેડ કેપેસિટી. What can cut the charging system of undercharge? અંડરચાર્જ મેથડથી શું એનું શું રીઝન છે? તો લૂઝ ફેન બેલ્ટ, લો એન્જિન RPM. ઓલ્ટરનેટરના RPM ઓછા હોય અથવા ઓછી સ્પીડથી ચાલતું હોય તો પણ બેટરી અંડરચાર્જ થાય છે. એક્સેસિવ લોડ requirement air on accessories. What can cause the charging system to be undercharged? તો short driving trips, defective generator, defective voltage regulator અને defective wiring. આ એના જે રીઝન આપેલા છે. તો જે હવે આપણે ઓલ્ટરનેટરના જે વિડીયો જોઈશું. ઓલ્ટરનેટરના 4 સ્ક્રૂ આપેલા છે. પિંક કલરનું એનું અને ગોલ્ડન કલરના બે એના બહારના કવરો આપેલા છે. બેરિંગો આપેલી છે અને સ્ટેટર આપેલું. વાઇન્ડિંગ આપેલું છે. વચ્ચેનું શાફ્ટિંગ આપેલું છે અને દરેક ભાગ અલગ કરીને બતાવવામાં આવ્યો છે. દરેક ભાગ અલગથી બતાવવામાં આવ્યા છે.
એનું રોટર આપેલું છે. તમે જોશો ઉપર સ્લીપ રિંગ આપેલી છે. હવે એનો ઉપરનો ભાગ આપેલો છે, સ્ટેટર આપેલું છે તેને. સ્ટેટર બાર આપેલું છે, વાઇન્ડિંગ આપેલું છે, શાફ્ટ આપેલું છે, અને રોટરનું ફિટિંગ આપેલું છે. બેરિંગ એના વચ્ચેનું રોટર ફિટ કર્યું અને રોટરનું વાઇન્ડિંગ આપેલું છે. રોટરનો ઉપરનો ભાગ સ્ટેટર. આ સ્ટેપમાં દરેક ભાગ કઈ રીતે ફિટ થાય એનો વિડીયો આપેલો છે. હવે આપણે બીજો વિડીયો જોઈશું. ઓલ્ટરનેટર આપેલું છે. જે ઓલ્ટરનેટરની અંદર આપણે એના જે ભાગો, રચના અને એનું જે વર્કિંગ કયું છે આપણે જોઈશું. તો અહીંયા એનો જે સિદ્ધાંત બતાવવામાં આવ્યો છે, એક લૂપ આકારનો જે વાહક ફિલ્ડની અંદર રોટેટ થાય છે અને એરોના માર્કની મદદથી એમાં ઉત્પન્ન થતો વીજ પ્રવાહ બતાવવામાં આવ્યો છે. ફ્લક્સ જે કંડક્ટર જે કટ કરે એટલે એની અંદર વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ રોટરનો જે બીજો ભાગ આપેલો છે, એમાં પણ ફ્લક્સ ઉત્પન્ન થાય છે. રોટર જે ફરે છે અહીંયા વિડીયો દ્વારા બતાવેલ છે. એની અંદર NS દરેક વાઇન્ડિંગની અંદર ધ્રુવ ઉત્પન્ન થાય છે. સેલિયન્ટ પોલ પ્રકારનું આ જે રોટર આપેલું છે, એમાં 6 કરતાં વધારે પોલ હોય. અહીંયા આગળ 4 પોલનું રોટર આપેલું છે, એમાં 4 વાઇન્ડિંગ આપેલી છે અને એમાં ઉત્પન્ન થતા ફ્લક્સની દિશા દર્શાવવામાં આવી છે. N અને NS એ રીતે 2 પેર આપેલી છે. અને અહીંયા આગળ રોટર ફરે છે એ રીતે N અને S એ રીતે પોલ ઉત્પન્ન થશે. પોલની ઉપર આર્મેચર વાઇન્ડિંગ આપેલું છે, એમાં એરો માર્કથી ઉત્પન્ન થતા વીજ પ્રવાહની દિશા N અને S પોલ નીચે જે રીતે કંડક્ટર આવે એ રીતે એની દિશા ચેન્જ થતી બતાવવામાં આવી છે. બાજુમાં એનું સાઇન વેવ ફોર્મ આપેલું છે. એમાં તમે જુઓ કે પોઝિટિવ અને નેગેટિવ એમ 2 સાયકલ વારાફરતી આવે છે. અને ઓલ્ટરનેટરની ફ્રીક્વન્સી PN/120 આપેલી છે. અને દરેક વાઇન્ડિંગ નીચે N અને NS એ રીતે પોલ આવે એ રીતે એમાં વીજ પ્રવાહનો દિશાનો ચેન્જિંગ થાય છે. 3 ફેઝ ઓલ્ટરનેટર માટેની 3 વાઇન્ડિંગનો અહીંયા આગળ આકૃતિ આપી છે. સ્ટેટરનું સ્ટારમાં જે કનેક્શન આપ્યું છે
અને જ્યારે 3 વાઇન્ડિંગ મૂકવામાં આવે ત્યારે 3 વીજ પ્રવાહ ઉત્પન્ન થશે. રોટર ફ્રીક્વન્સી આપણે આપેલી છે. અહીંયા 1, 2, 3 અને 4 પોલ આપેલા છે. સેલિયન પોલ પ્રકારનું રોટર આપેલું છે. અહીંયા પણ એ પ્રકારનું વાઇન્ડિંગ આપેલું છે. 120 થી 400 RPMની સ્પીડથી રોટર ફરે છે. રોટરનો જે કોર આપેલો છે તેના 35 mmના લેમિનેશન આપેલા છે. એને કીની મદદથી ફિટ કરેલા છે અને એની ઉપર સ્ટેટર વાઇન્ડિંગ આપેલું છે. ધ્યાનથી જોશો કે સ્ટેટરનું જે કોપરનું વાઇન્ડિંગ આપેલું છે અને કોપરના ગ્રુપ આપેલા છે. સ્ટેટર કોર પણ લેમિનેશનનો કરેલો છે અને લેમિનેશનની અંદર વાઇન્ડિંગ આપેલું છે. સ્લીપ રિંગ આપેલી છે. સ્લીપ રિંગ ઉપર રોટરના કનેક્શન કરેલા છે. એની ઉપર પોઝિટિવ અને નેગેટિવ બે છેડા માટે બ્રશ આપેલું છે. તમે ધ્યાનથી જોશો એ ડીસી જનરેટર આપેલું છે. ડીસી જનરેટર એક્સાઇટર તરીકે કામ કરે છે. બ્રશ મારફત કોમ્યુટેટરની મદદથી આર્મેચરને જે સપ્લાય આપવામાં આવે છે. કોમ્યુટેટર સેગમેન્ટ બ્રાસના બનેલા છે. સ્ટેટર ઉપર વાઇન્ડિંગ ફિટ કરેલું છે. તો આ વિડીયો પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ઓલ્ટરનેટર જે કઈ રીતે વર્ક કરે છે. હવે આપણે એક જે ત્રીજો વિડીયો જોઈશું અને જુદા જુદા રોટર આપેલા છે. અહીંયા આ જે સ્ટેટર આપેલું છે એ સ્ટેટરની અંદર જે કોપરનું વાઇન્ડિંગ પર આપેલું છે. સ્ટેટરની અંદર રોટર કેવી રીતે ફિટ થાય છે એ બતાવવામાં આવ્યું છે. તો આ રીતે સ્ટેટરની અંદર રોટર ફિટ થશે અને રોટર અને સ્ટેટર વચ્ચેની એર ગેપ આપેલી હોય છે જેની અંદર રોટર જે ફરતું હોય છે. તમે રોટર આપેલું છે. વચ્ચેના ભાગમાં વાઇન્ડિંગ આપેલું છે. ઉપરના જે ભાગ દર્શાવવામાં આવે છે એ જે પોલ આપેલા છે રોટર પોલ અલગ અલગ આપેલા છે. બ્રાસનું બતાવવામાં આવે છે. એ સ્લીપ રિંગ આપેલી છે. એ સ્લીપ રિંગના બે છેડા આપવામાં આવ્યા છે. એ વચ્ચેનો ભાગ જે આપેલો છે એ સ્લીપ રિંગ છે. એ સ્લીપ રિંગને બે જગ્યાએ બે સાઈડો ઉપર એને સોલ્ડરિંગ કરીશું. એને બ્રશ આપેલા છે જે વ્હાઇટ કલરનું એનું બ્રશ હોલ્ડર આપેલું છે. એ બે ભાગ ઓલ્ટરનેટરના આપવામાં આવે છે. બે સ્લીપ રીંગો આપેલી છે અને બે સ્લીપ રીંગોનું કનેક્શન ઓલ્ટરનેટરના વાઇન્ડિંગો સાથે ફિટ કરવામાં આવ્યું છે. સ્લીપ રીંગોને શાફ્ટ ઉપર ફિટ કરેલી છે. તમે ધ્યાનથી જોશો અને રોટર ઉપર આર્મેચરને ફિટ કરવામાં આવે છે. આ જે દરેક ભાગ એક પોલ છે અને પોલ લેમિનેટેડ જે 4 ટાઈપના જે પોલ આપેલા છે ધ્યાનથી તમે જોશો તો
અહીં તમે સ્લીપિંગના જે ઓલ્ટરનેટરના અંદરના જે રોટર સાથે આપેલા છે અને એ બ્રશ હોલ્ડર આપેલું છે, બ્રશના બનેલા છે. એ બ્રશ હોલ્ડરની પિન આપેલી છે જેના દ્વારા બ્રશ ફિટ થશે. એ આ ભાગ જે અહીંયા આગળ આપેલું છે ભાગ, વિડીયોમાં તેનું ફિટિંગ બતાવવામાં આવેલું છે. સ્લીપિંગના બે છેડા જે સપ્લાય માટેના બહાર આપેલા છે. તો આ પાર્ટની અંદર તમે ઓલ્ટરનેટરની રચના અને તેના જે ભાગો વિશે તમે પેલું જોયું. આશા છે કે તમને આ ઓલ્ટરનેટરની રચના અને તેના જે કાર્ય સિદ્ધાંત વિશે જે ખબર જે પડી હશે અને મને સારા રીતે સાંભળ્યો એ બદલ આભાર. થેન્ક યુ. વંદે ગુજરાત.